ટંકારા તાલુકાના ઉટાળા ગ્રામ પંચાયત દ્વારા ગામની હદમાં ધંધો રોજગાર ચલાવતા ઉદ્યોગકારોને વ્યવસાય વેરાની આકારણી અંગેની નોટિસ ફટકારી હતી। ગ્રામ પંચાયતની આ નોટિસે ઉદ્યોગકારોના હોશ ઉડાવી દે તેવી હતી, કારણ કે તેનો વધારો એટલો હતો કે ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। ગ્રામ પંચાયત દ્વારા વ્યવસાય વેરામાં ચોરસ મીટર 50 પૈસાથી લઈને ₹1.5ની મર્યાદામાં વધારો કરવાનો હોય તેના બદલે ગ્રામ પંચાયત દ્વારા અનેક ગણો વધારો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં પણ રોષ ફેલાઈ ગયો હતો। જે બાદ આજે ઉદ્યોગકારો જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અગાઉ તેઓ 7,000ની આસપાસનો વેરો ભરતા હતા, જે આજે વધીને 70,000ની આસપાસ થઈ ગયો છે। પંચાયતના કરવામાં આ કમરતોડ વધારાથી ઉદ્યોગકારોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે, જેથી તેઓ આ ભાવ વધારો અમલમાં નહીં આવવા દે તેવી રજૂઆત સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા હતા। મારું નામ ઘોડાસરા હિરેન પ્રવીણભાઈ। મારી ફેક્ટરી આરસીસી હોમ પાઇપ મેન્યુફેક્ચરર છે। જીઆરજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની, મૂળ ગામ ઓટાળા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી। અમારે અત્યારે જે ગામનો જે મિલકત વેરો જે હાલ અમે ₹7,500 પર યર વર્ષ વાર્ષિક ભરીએ છીએ, એ અમારા સરપંચશ્રી અને તાલુકામાં કે જિલ્લામાંથી કોઈ નોટિસ આવેલી કે નથી આવેલી એ કોઈ અમોને જાણ કરેલ નથી। અને સરપંચ સાહેબે આકારણી કરાવી અને અમો 46 યુનિટવાળા ઓટાળા ગામના સર્વે નંબરમાં આવીએ છીએ, તેઓને 45,000, 50,000, 60,000, 70,000 ઓપન જગ્યાના બાંધકામના એવા બધાને આકારણી કરી અને ભરવા માટે નોટિસો આપેલી। તે બદલ અમે મંત્રી સાહેબને, તાલુકા અધિકારી, વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓને અમે 46 એકોકી નોટિસ આપેલી અને જિલ્લા વિકાસ અધિકારી પાસે ચર્ચા કરી અને એવું જાણવા મળેલું કે 100 ચોરસ મીટરના 50 પૈસાથી ₹1.5 આકારણી હોય અને જે ઓલરેડી હિસાબ કરીએ તો 5 વીઘાની ₹7,000-7,500ની અમાઉન્ટ થાય। એ લોકો અમે ઓલરેડી અત્યારે ભરી રહ્યા છીએ, જેથી અમને આ 70,000-80,000 જે આકારણીની નોટિસ આવે છે એ તદ્દન ખોટી છે। એના બદલ અમે અહીંયા જિલ્લા પંચાયતમાં તાલુકા અધિકારી, વિકાસ અધિકારી અને મંત્રીને નોટિસ આપેલી। જિલ્લા વિકાસ અધિકારીએ કીધું કે આ તદ્દન ખોટું છે અને કોઈ આ મંજૂર નહીં થાય એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું અને અમારી નોટિસ સ્વીકારી।